રામ રામ અશ્વ મારા આત્માના એક નવા એપિસોડની અંદર હું રવિ બસિયા આપ બધાનું સ્વાગત કરું છું। આજે એક અદ્ભુત વિષય ઉપર વાત કરવી છે, જેમાં કાઠી દરબારોનો અશ્વ ઉછેર અને કાઠીઓની જે છે ઘોડાઓને ઉછેરવાની એક નવી કળાઓ વિશે અને એમની અશ્વ સમજવી છે। કાઠી દરબારો પોતાના અશ્વ વિશે ખૂબ પ્રખ્યાત હતા, કારણ કે એમનામાં અશ્વોને તાલીમ આપવાની, ત્યાર પછી અશ્વ ઉછેરવાની અને અશ્વો વિશે સમજણ શક્તિ ધરાવવાની આ જ્ઞાતિમાં એક અદ્ભુત કળા હતી અને આજે પણ ઘણા વડીલોમાં છે, ઘણા યુવાન દોસ્તોમાં પણ છે। એટલે એ વિષય ખૂબ, અને કાઠી દરબારોના જે આ અશ્વો હતા એ અશ્વો એટલા બધા જાણીતા હતા કે એમના અશ્વો જે છે એ કાઠી ઘોડાના નામથી ઓળખાતા, એમની જ્ઞાતિના નામથી આ અશ્વોનું નામ પડેલું। આજે એ ઘોડા ખેર કાઠિયાવાડી ઘોડા તરીકે ઓળખાય છે, એ વાત અલગ છે। જુનાગઢ રાજ્યએ આ અશ્વો ઉપર જે છે એ વખતે ટપાલ ટિકિટ બહાર પાડેલી, કાઠિયાવાડી ઘોડા ઉપર, જેમાં કાઠી ઘોડા ઉપર એ વખતે ટપાલ ટિકિટ જુનાગઢ રાજ્યની હતી। એટલે એ વિષય આખો છે પાછો, ખૂબ અદ્ભુત વિષયો આમાં જોવા મળવાના છે। આજના વિડીયોની અંદર આપણે સંપૂર્ણપણે ચર્ચા કરવાના છીએ। કાઠી દરબારો જે છે એ પોતાના અશ્વોને કઈ રીતે ઉછેરતા અને એટલા માટે તો આ અશ્વો પ્રખ્યાત બન્યા, અને કારણો બીજા એ હતા કે એ પોતાના અશ્વને ઉછેરવામાં પણ એવું ધ્યાન રાખતા, કાળજી રાખતા અને અશ્વને મોટા કરતા, મોટા કર્યા પછી યુદ્ધ ઉપયોગી તાલીમ એવી આપતા, જેથી કરીને અશ્વ યુદ્ધમાં પણ એ રીતે કરે। અને આ કાઠિયાવાડ પ્રદેશની જ્યારે રચના કરવામાં આવી, અંગ્રેજ અધિકારીઓને પણ લખવું પડ્યું છે કાઠી દરબારો ઉપર કે વિશ્વમાં અભ્યાસ કર્યા પછી પણ અમે એવું નથી જોયું કે જે અલ્પસંખ્યક હોય, જેમની સંખ્યા માત્ર 28,500 હોય, કર્નલ જે.ડબલ્યુ. ઓટસનને લખવું પડ્યું। અને એ ક્ષત્રિય સમાજ, કાઠી ક્ષત્રિય સમાજ આ પ્રદેશ સૌરાષ્ટ્રનું નામ ફેરવીને કાઠિયાવાડ કરે, તો એ કાઠિયાવાડ કરે તો એની પાછળનું માત્ર એક જ કારણ કે એમની યુદ્ધ ઉપયોગી પોતાના અશ્વોને જે તાલીમો આપેલી અને પોતાની અંદર રહેલી અદ્ભુત જે છે એ અશ્વ વિજ્ઞાન તેમજ યુદ્ધ કરવાની યુદ્ધ નીતિઓ કાઠી દરબારોની, એના કારણે કાઠી દરબારોની યુદ્ધ કરવાની ક્ષમતાઓના કારણે જે છે આ બધું શક્ય બન્યું છે। બધા જ પરિબળો ભેગા થયા, એટલે એ વિષય છે। એટલે એમણે જે છે અશ્વ, આ મૂળ વાત આપણે ઉપર આવીએ તો અશ્વ વિષય ઉપર વાત કરવી છે। અશ્વનો જે છે એ એમને ઉછેરવાની કળા અને એમની સમજણ શક્તિ, કાઠી દરબારોની અશ્વ વિશે ખાસ કરીને એના વિશે વાત કરીએ, કઈ રીતે અશ્વ ઉછેર થતો, જો આજે પણ કોઈ એ રીતે ઉછેર કરે જે રીતે એ વખતે કાઠી દરબારો કરતા, આજે પણ કાઠી દરબારો ઘણા કરે છે અને ઘણા બીજા સમાજના માણસો પણ કરતા હોય, પણ એ રીતે આજે પણ ઉછેર કરે તો અશ્વ સંપૂર્ણપણે જે છે એ સરસ રીતે એમાં કામ થઈ શકે। એટલે એ છે, તો શરૂ કરીએ આપણે। પહેલા આપ અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને પ્રેસ કરો, જેથી કરીને આવા નવા વિડીયો આવે તેની નોટિફિકેશન આપને મળતી રહે। તો આપણે શરૂ કરીએ। એમાં વૃદ્ધ વડીલો તેમજ એ જે છે ને એ અશ્વના ગુણો જાતે જ પરીક્ષણ કરી શકતા હતા। આપણા વૃદ્ધો, આપણા વડીલો જે છે એ અશ્વના ગુણોને જાતે પરીક્ષણ કરી શકતા હતા અને ઘોડાનો ઉછેર અને એ ઉછેર કરવાની આ કળા જે છે ને એ નવી પેઢીને શીખવતા, જેથી નવી પેઢીને પણ આમાં સરળતા રહે, સહજતા રહી। અશ્વનો જન્મ થતા જ કાઠી દરબારોના વડીલો અથવા કાઠી દરબારો એ વખતે યુવાનો, અશ્વનો જન્મ થતા જ તેને ખુરથી પર્યત માપતા જેટલી ઊંચાઈ જણાય, ખુરથી પર્યત માપતા જેટલી ઊંચાઈ જણાય તો એના કરતા 3 ગણી ઊંચાઈ જે છે એ તેની યુવા અવસ્થામાં થાય, આવું કહી દેતા હતા, આવું જાણી લેતા હતા। એટલે એ વિષય હતો। પછી જે છે એ ઘોડા 5 થી 8 વર્ષના થાય, ઘોડા 5 થી 8 વર્ષના થાય ત્યાં સુધી એમની યુવા અવસ્થા ગણાતી, આવું માનવામાં આવે છે। એટલે કાઠી દરબારોના અશ્વ પાલનમાં એ ઘોડાને જે છે ને એ સૂકું ઘાસ એ ઉત્તમ ખોરાક ગણાય એવું કહેતા, સૂકું ઘાસ। અને એમાંય પાછું એ સૂકું ઘાસ જે છે ઉત્તમ ખોરાક ગણાય, એ ઘાસને પાણીથી ધોઈ નાખતા અને પછી એને સૂકવી દેતા અને પછી ખવડાવતા, એટલા માટે એ ઉત્તમ ખોરાક। એટલે ઘોડાની જે 72 વ્યાધિઓ આવે છે, 72 પ્રકારની બીમારીઓ જે ઘોડામાં થાય છે, એવું શાલિહોત્ર ઋષિએ જે વર્ણન કર્યું છે પુસ્તકમાં એમના ઘોડાના વિશે, અશ્વ વિશે પુસ્તકો પણ ઘણા છે ને, અશ્વદર્પણ છે, અશ્વ વિજ્ઞાન, અશ્વ સમજ, અશ્વ પ્રેરણાનો દરિયો, ભલઘોડા વલવંકડા, ઘણા બધા પુસ્તકો છે અને જેમાંથી જ વાંચીને અમે આ માહિતીઓ આપના સુધી પહોંચાડીએ છીએ। અને એ પુસ્તકો વિશે અમે શોર્ટ ઇન્સ્ટાગ્રામમાં પણ ચર્ચાઓ કરી છે, આગળના લોંગ વિડીયોમાં દરેક વખતે લગભગ કરતા હોઈએ છીએ ચર્ચા। એટલે એ છે
એટલે એ રીતે પાછું પાણીથી ધોઈને ખવડાવતા હોય છે ને એ જે 72 પ્રકારની વ્યાધિ હોય, 72 પ્રકારની બીમારી અશ્વન થાય, એમાં આ ખોરાકો જે અમુક પર ધ્યાન આપવામાં આવે તો એ બીમારી થવાની શક્યતા ઘટે. એટલે એ છે. પછી અશ્વને પાણી પાઈને થોડો સમય જે છે એમને ફેરવવા જોઈએ. અશ્વને પાણી પાયા પછી એને બાંધી ન રાખવા જોઈએ, એને પાણી પાયા પછી થોડો સમય ફેરવવા જોઈએ, અને ફેરવતા કાઠી દરબારો. એટલે એ પણ એ વખતે કહેવામાં આવતું. અને સાંજે પણ ખુલ્લી હવા થાય એટલે અશ્વને ફેરવવા, સાંજે પણ ખુલ્લી હવામાં અશ્વને જે છે એ ફેરવવા જોઈએ. આખો દિવસ છાંયે બાંધવાથી પણ જોખમ વધે. જે 72 પ્રકારની બીમારીઓ છે એ છાંયે તમે આખો દિવસ બાંધી રાખો અશ્વને તો એ પણ જે છે એમાં બીમારી થવાનું કોઈ જોખમ રહી. એટલે કાઠી દરબારોની એ માન્યતા હતી એ વખતે કે ક્યારેક એમને તડકામાં પણ ફેરવવા લાભદાયક છે. એટલે એ છે. પછી શીતકાળમાં ગરમ કપડું ઓઢાડવું જોઈએ અશ્વને, અને વરસાદના સમયમાં મચ્છરથી એનું રક્ષણ કરવું એ ખૂબ જરૂરી છે. અશ્વના શરીર પર સવાર સાંજ ખરેડો કરવો જોઈએ. અશ્વનું જે શરીર હોય એમના પર સવાર સાંજ ખરેડો કરવો જોઈએ. પછી વસ્ત્ર હોય, કોઈ પણ વસ્ત્રથી શરીર લૂછી નાખવું જોઈએ. અને કારતક અને ફાગણ મહિનામાં, આ વાત બહુ સમજ્યા જેવી અને ખૂબ મુદ્દાની અદ્ભુત વાત. કાઠી દરબારોએ આ વાતને સમજી, આ ખૂબ જાણવા જેવી વાત છે. ઘણા લોકો માટે નવી વાત પણ હશે, મારું માનવું છે ત્યાં સુધી. કારતક અને ફાગણ મહિનામાં ઘોડો રૂવાટી બદલી નાખે છે, અને કારતક ને ફાગણમાં એ રૂવાટી બદલે ને ત્યારે ખરેડો ન કરવો. એટલે એ પણ ખૂબ જે છે એ કાઠી દરબારો એ વખતે આપણને અશ્વ વિજ્ઞાન આપેલું. આ રીતે કે ઉછેર કાઠી દરબારો ઘોડાનો કરતા. હવે અશ્વ પર સવારી ન થઈ શકે એમ હોય કાઠી દરબારોની એક નવી, તો એ ખુલ્લા મેદાનમાં એને થોડી વાર જે છે એ ચલાવવા જોઈએ. બાંધી રાખવાથી જવળ થવાની શક્યતા વધે છે. જવળ નામની વ્યાધિ છે, બીમારી થવાની શક્યતા વધે. માવજત માટે વછેરાઓને દૂધ પવાય છે. અશ્વને જોગાણમાં ચણા અને બાજરો જે છે એ વધુ અપાય છે આ કાઠી દરબારોમાં. આ પણ એમના અશ્વોમાં વધારે પડતું. પછી કાળીજીરીની ફાકી બાજરાના લોટ સાથે અપાય છે. એટલે ગરમ પદાર્થો જે છે ને એ અશ્વ માટે ગુણકારી માનવામાં આવે છે. કાઠી દરબારો ઘોડાને જે છે ને એ દરિયાનું પાણી, જોજો આ વાત ખૂબ સમજ્યા જેવી, સાંભળવા જેવી પણ ખરી. કાઠી દરબારો પોતાના અશ્વોને જે છે ને એ દરિયાનું પાણી અને સરસૈયાનું તેલ લગાડતા, જેથી કરીને ઘોડાના વાળ જલ્દી વધતા. દરિયાનું પાણી અને સરસૈયાનું તેલ લગાડવામાં આવતું. ખાસ કરીને મોઢા પર જે માણેકલટ અને કેશવાળીમાં આનો ઉપયોગ કરતા. કેશવાળી ઢીચણ સુધી હોય તો જે છે અશ્વ ખૂબ સુંદર દેખાય, અશ્વ રૂપાળા દેખાય. એટલે આ રીતે કાઠી દરબારો પોતાના અશ્વને ઉછેરતા. ઘણી બધી આ સિવાયની પણ ઘણી બધી એવી એમનામાં અશ્વ ઉછેરની કળાઓ હતી. અશ્વને નાના વછેરાને મોટા કરવા કઈ રીતે, ઘણી બધી ઊંડી અશ્વ સમજ એમનામાં એ વખતે હતી. આજે પણ જોવા મળે છે, ઘણા અશ્વ પ્રેમીઓમાં હોય છે. પણ આજે અશ્વ પ્રેમ તો છે પણ કહેવા માત્ર છે. ઘણા લોકો ખરેખર દિલથી અશ્વને સાચવે છે, ઉછેરે છે, નાની આવી નજીવી બાબતો પર ખ્યાલ રાખે છે. એટલે આ વિષય હતો આખો આજનો અમારો મુદ્દો અને વિડીયો. તો મળીશું એક નવા વિડીયો સાથે. પહેલા આપ અમારી આ ચેનલ પર નવા હોય તો એને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને પ્રેસ કરી રાખો, જેથી કરીને આવા નવા વિડીયો જ્યારે પણ આવે ત્યારે એમની નોટિફિકેશન આપના સુધી પહોંચતી રહે, નોટિફિકેશન મળે. વિડીયો પસંદ પડેલો હોય તો એમને લાઇક કરીને કોમેન્ટ કરી આપો વિડીયોમાં, જેથી કરીને અમને નવા વિડીયો બનાવવાની પ્રેરણા મળે કે આપણે કયા વિષય ઉપર નવો વિડીયો જોઈએ છે. અમે આ પુસ્તકોના આધારે, જે મેં તમને વાત કરી એમ પુસ્તકો છે, જે અલગ અલગ શાલિહોત્રનું પુસ્તક છે, ત્યાર પછી અશ્વ સમજ છે, અશ્વ પ્રેરણાનો દરિયો છે, ભલઘોડા વલવંકડા છે, ગુજરાતના કાઠિયાવાડી અશ્વો છે, આ બધા જ પુસ્તકોમાંથી માહિતીઓ જે છે અમને જે મળતી રહે છે એને અમે વાંચીને એમાંથી જે માહિતીઓ અમને સારી લાગે આ આપવા જેવી છે એમાં આપતા હોઈએ છીએ. આપને કંઈ માહિતી જાણવામાં રસ હોય તો કોમેન્ટ કરો, ઠીક છે. તો આ હતી કાઠી દરબારોના અશ્વ ઉછેર વિશેની માહિતી. મળીશું એક નવા વિડીયો સાથે આવા જ. ત્યાં સુધી ધન્યવાદ. રામ રામ.